પંચમહાલમાં બુટલેગરો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે। ઘોગંબા તાલુકાના ખડપા ગામે વિદેશી દારૂ લઈ પસાર થતા ખેપિયાને પકડવા માટે પોલીસે વોચ ગોઠવી હતી। પીએસઆઈ એસએમ ડામોર દ્વારા બાઇક સવાર બુટલેગરને અટકાવવા માટે પ્રયાસ કરાયો હતો, પરંતુ બુટલેગરે બ્રેક મારવાની બદલે પોલીસ પર બાઇક ચડાવી દીધી હતી, જેથી પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા હતા। બાઇક લઈને ભાગવા જતા બુટલેગર વૃક્ષ સાથે અથડાયો હતો, જે બાદ રાજગઢ પોલીસે વિદેશી દારૂનો અંદાજિત 1 લાખનો જથ્થો જપ્ત કર્યો। આ તરફ મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા સામે આવ્યા છે। ઘાસચારાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે। મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજિત 1 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। ઇન્દોરથી વિદેશી દારૂ ભરી અને લઈ જવાતો હતો, ત્યારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી ટ્રકને પકડી પાડ્યો હતો। ટ્રકની તપાસ કરતા ઘાસચારાના ભૂસા ભરેલા થેલાઓની આડમાં દારૂ છુપાવ્યો હતો। 14,688 નંગ બોટલો છુપાવી હતી। પોલીસે 97,40,615નો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો। વલસાડ રૂરલ પોલીસે દારૂની હેરફેર માટે બુટલેગરોની એક અજીબ તરકીબ ખુલ્લી પાડી। એક કારના સીએનજી સિલિન્ડરમાં છુપાવી રાખેલા વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। બાતમીના આધારે પોલીસની એક ટીમ વલસાડ શુગર ફેક્ટરી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી। આ દરમિયાન હાઈવે પરથી પસાર થતી એક કારને રોકી હતી। ત્યારબાદ તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ કારમાં કંઈ શંકાસ્પદ દેખાવું નહોતું, પરંતુ પાકી બાતમી મળી હોવાથી પોલીસે વધુ તપાસ કરતા કારના સીએનજી સિલિન્ડરમાં બનાવેલા છુપાખાનામાં ભરેલા 17,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો। આરોપીઓ વિદેશી દારૂનો જથ્થો દમણના વિવિધ વાઇન શોપમાંથી છૂટક લાવ્યા હતા। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।